आप देख रहे हैं विचार क्रांति वीकली न्यूज में विनोद भट्ट। आइए एक नजर डालें आज की बड़ी खबरों पर। રસપાન કરાવનાર શ્રીયુત કુણાલભાઈ શાસ્ત્રીજી અહીંયા અત્રે પધારેલ છે, તેમને સંપૂર્ણ દાન અને એમનું સ્વાગત વિધિ યજ્ઞના યજમાન શ્રી ભગવાનભાઈ તથા મીનાબેન કરી રહ્યા છે। Yes, please. नमस्ते ब्रह्माणि रूपधारिणी कौशाम्बक्षरिके देवी नारायणि नमोस्तुते। सर्वं विष्णुमयं जगत्, आ समग्र जगत भगवान विष्णु અને લક્ષ્મીમય છે એમ માની ભગવાનના ચરણોમાં વંદન, સમુપસ્થિત વિદ્વાનોના ચરણોમાં વંદન પ્રણામ કરું છું। અવિદ્યો વા સવિદ્યો વા બ્રાહ્મણો મામગીતન, જે ભગવાનનું વચન છે તો વિદ્વાનોના ચરણોમાં પ્રણામ। સાથે સાથે પરમ પવિત્ર પુરુષોત્તમ માસમાં જેમને આ યજ્ઞનો મહોત્સવ મનોરથ સેવ્યો છે એવા પરમ ભગવદીય ગુણવંતભાઈ, મીનાક્ષીબેન અને સમગ્ર એમનો પરિવાર અને સમગ્ર અહીં કામ કરતા કર્મચારી। આપણે ત્યાં પ્રાચીન સંસ્કૃતિ એ વૈદિક સંસ્કૃતિ છે। એવું કહેવામાં આવે છે કે વેદો કિલો ધર્મ મૂલમ, ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ જો કોઈ હોય તો એ વેદો છે। અને વેદના ત્રણ કાંડ છે, જ્ઞાન કાંડ, ઉપાસના કાંડ અને કર્મ કાંડ। હવે વાત કરીએ યજ્ઞની, તો જ્યારથી સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી જ યજ્ઞની પરંપરા શરૂ થઈ। ગીતાજીના 3જા અધ્યાયમાં ભગવાન નિરૂપણ કરે છે, સહયજ્ઞા પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ અનૈવ પ્રશવિશ્વત્વં એષવોત્તિષ્ઠ કામધુ। તો કોઈ પણ યજ્ઞ, કોઈ પણ સત્કર્મ સફળ ત્યારે થાય જ્યારે ત્રણ વસ્તુની શુદ્ધિ હોય। ત્રણ વસ્તુ કઈ કઈ શુદ્ધ હોવી જોઈએ તો કે છે મંત્ર શુદ્ધિ, પછી ક્રિયા શુદ્ધિ અને દ્રવ્ય શુદ્ધિ। તો ત્રણેયનો અહીંયા સમન્વય છે। મંત્ર શુદ્ધિ એટલે હું તો આ ફેક્ટરી માનતો જ નથી, આ સત્ય સાંઈ બાબાનું મંદિર છે, ભગવાનનું મંદિર છે। અહીંયા જે કાર્ય કરે છે બધા ભગવાનના ભક્તો જ છે। એટલે મંત્ર શુદ્ધિ, મંત્ર શુદ્ધિની વાત કરીએ તો શુદ્ધ મંત્રોચ્ચાર અમારા વિદ્વાન ભૂદેવો કરે છે।
હમણાં પાર્થભાઈના દર્શન થયા, અન્ય જે દિગ્ગજનો, તો મંત્ર શક્તિ, પછી ક્રિયા શક્તિ. મોહનભાઈ સાહેબ અને મીનાક્ષીબેન અને એમનો સમગ્ર પરિવાર સત્કર્મ કરતા જ હોય છે. મોહનભાઈ, મીનાક્ષીબેન, રીતેશભાઈ, પ્રકાશભાઈ આ બધા તો કરે જ છે, પણ પરિવારના જે નાના નાના પુષ્પો છે એ પુષ્પોને પણ ખૂબ સારા સંસ્કારનું સિંચન કર્યું છે. એને બધી એ પ્રસન્નતા છે. ત્યારે ક્રિયાશીલ જે ભાવનાથી કર્મ કરવાના હોય એ ભાવ શુદ્ધ હોવો જોઈએ. આજે અધિક માસ છે એટલે મને યાદ આવે શ્રીમદ ભાગવતજીની કથા જે આપણે થઈ હતી. અને કોઈ પણ પુરુષોત્તમ માસ એવો નથી કે જે સમય હું ગુણવંતભાઈના ત્યાં આવ્યો ના હોય. એટલે દરેક પુરુષોત્તમ માસ કે શ્રાવણ માસ એમને ત્યાં આવવાનું થાય. અને ત્રીજી વાત છે દ્રવ્ય શુદ્ધિ. તો ગુણવંતભાઈ અને સમગ્ર પરિવાર ગીતાજીમાં જે ભગવાને ઉપદેશો આપ્યા છે એ ઉપદેશોને જો ચરિતાર્થ કરતો પરિવાર હોય તો અમારે ગુણવંતભાઈ સાહેબનો પરિવાર છે. એક એક અક્ષરોને એમને ચરિતાર્થ કર્યા છે. તો ભગવાન એમ કહે છે કે અનન્યાશ્ચિંતયન્તો માં યે જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનાં યોગક્ષેમં વહામ્યહમ. તમે એકવાર બધું ભગવાનને, ગુરુને સોંપી દો, પછી સમગ્ર જવાબદારી નિભાવવાની એની છે. એટલે પરિવારના જે સદસ્યો છે, ગુણવંતભાઈ સાહેબ, મીનાક્ષીબેન, એ ભગવાનને અને ગુરુને સમર્પિત છે. ત્યારે પરમ પવિત્ર પુરુષોત્તમ માસમાં અધિકસ્ય અધિકમ ફલમ, અને ભાગવતજીમાં એમ કહેવામાં આવ્યું કે પુરુષોત્તમ માસ એ ભગવાનનું સ્વરૂપ છે. કારણ કે આ માસને ભગવાને પોતાનું નામ આપ્યું છે. પ્રાચીન કાળમાં આ માસનું નામ હતું મલ માસ. અને એ મલ માસ જ્યારે ગોલોકમાં જાય છે ત્યારે ભગવાન એને પોતાનું નામ આપે છે પુરુષોત્તમ માસ. ત્યારે એવા માસમાં જ્યારે પરિવાર આવું કાર્ય કરે ત્યારે 1-2 મિનિટ માટે કીર્તન કરી અને વાણીને વિરામ આપું કે દરબાર હજારો હૈ ऐसा दरबार कहाँ, दरबार हजारों है ऐसा दरबार कहाँ, जो गुरु से मिलता है ऐसा मिलता प्यार कहाँ, जो गुरु से मिलता है मिलता प्यार कहाँ, दरबार हजारों है ऐसा दरबार कहाँ, वो दरबार हजारों है ऐसा दरबार कहाँ, जो आस लगा करके गुरुद्वार में आते हैं, जो आस लगा करके गुरुद्वार में आते